નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ સાથે ફરી એક વખત હું હાજર છું અને 3 વર્ષની ઉજવણી બાદ હવે આપણે અત્યારે આવકવેરાના રિટર્નની વાત કરીશું, કારણ કે 30મી જુલાઈ આ નજીક આવી રહી છે અને દરેકને હવે ચિંતા એ સતાવી રહી છે આવકવેરા રિટર્ન ભરવાની. આ વખતે ભરવાની ચિંતા ખાસ એટલા માટે છે કે ઘણી નવી જોગવાઈઓ આવી ગઈ છે અને ઘણા નવા ફેરફારો થઈ ગયા છે જે આપના માટે થઈને રિટર્ન ભરતા સમયે જાણવા ખાસ જરૂરી છે. આ સમગ્ર વિષયની ચર્ચા કરીશું આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ સાથે. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. મુકેશભાઈ, પહેલો પ્રશ્ન એ રહેશે કે સામાન્ય રીતે લોકો એવું માને છે કે જેમની કરપાત્ર ટેક્સેબલ ઇન્કમ છે એમને જ રિટર્ન ભરવું જરૂરી છે, એ સિવાયના લોકો જો રિટર્ન ના ભરે તો કોઈ વાંધો નથી. તો આવી શક્યતાઓ ખરી કે ભાઈ રિટર્ન ભરવું જરૂરી નથી કે ભરવું જોઈએ? આપની સલાહ શું રહેશે? વિક્રમ, આવકવેરાના કાયદાની કલમ 139 એ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે રિટર્ન ભરવા સંબંધી જે કંઈ અગત્યની જોગવાઈઓ છે તે આ કલમ હેઠળ કરવામાં આવી છે. હવે આપે જે કહ્યું કે લોકો એમ માને છે કે ભાઈ અમારે ટેક્સ ભરવાનો હોય તો જ રિટર્ન ભરવું, એ ખ્યાલ ખોટો છે. ખરેખર તો સેક્શન 139 હેઠળ અમુક કેસમાં તો તમારે આવક હોય કે ન હોય, નુકસાન હોય કે તમારી પોઝિટિવ ઇન્કમ પર ટેક્સ ન પણ ભરવાનો હોય તો પણ તમારે આવકવેરાનું રિટર્ન ભરવાનું ફરજિયાત છે. તો આ કેસ કયા કેસ છે એની આપણે સમજ મેળવીએ. તો સૌ પ્રથમ જે લિમિટેડ કંપની છે, કંપનીઝ એક્ટ હેઠળ નોંધાયેલી લિમિટેડ કંપનીઝ, એના કેસમાં જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય, એકવાર કંપનીની રચના થઈ અને કંપનીનું અસ્તિત્વ હોય, એ કંપની મૃતપ્રાય હોય, કોઈ જ ધંધો કે પ્રવૃત્તિ ન કરતી હોય, કોઈ જ એની પોઝિટિવ ઇન્કમ ન હોય, નુકસાન પણ હોય તો પણ આવકવેરાનું રિટર્ન ભરવું ફરજિયાત છે. એવી જ રીતે દર્શક મિત્રો, ભાગીદારી પેઢી, ઘણા લોકો એમ માને છે કે ભાઈ આપણે ભાગીદારી પેઢીની રચના કરી, ધંધો શરૂ કર્યો, પછી ધંધામાં કંઈ બહુ દમ લાગ્યો નહીં માટે આપણે ધંધો બંધ કરી દીધો, અથવા ભાગીદારો વચ્ચે થોડું મતમતાંતર થયું એટલે એ પેઢી મૃતપ્રાય થઈ ગઈ, માટે કશું ચાલતું નથી. તમે એમ સમજો કે પ્રવૃત્તિ નથી, આવક નથી અથવા નુકસાન છે, ટેક્સ ભરવાનો નથી, માટે રિટર્ન નહીં ભરવું, તો દર્શક મિત્રો આ તદ્દન ખોટો ખ્યાલ છે. કારણ કે આવકવેરાના કાયદાની કલમ 139 હેઠળ લિમિટેડ કંપનીઝ અને ભાગીદારી પેઢી, જેમાં LLP એટલે કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપનો પણ સમાવેશ થાય, એમને માટે આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત છે. એટલે જ્યાં સુધી પેઢીનું વિસર્જન ન થાય અથવા કંપનીનું લિક્વિડેશન ન થાય ત્યાં સુધી, એની વાઇન્ડિંગ અપ ન થાય ત્યાં સુધી રિટર્ન ભરવું ફરજિયાત છે. અને જો તમે આવકવેરા રિટર્ન નિયમિત ન ભરો તો એના જે પરિણામો છે એનો તમારે સામનો પણ કરવો પડે. એની આપણે વાત આ જ એપિસોડમાં કે આવતા એપિસોડમાં વિસ્તારથી કરીશું, પણ આ વાત ખાસ સમજી રાખવા જેવી છે. વિક્રમ, આ સાથે જે જાહેર ધર્માદા ટ્રસ્ટ એટલે કે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની વાત કરીએ તો એ ટ્રસ્ટના માટે પણ ઘણા લોકો એમ માને કે ભાઈ 2.5 લાખ રૂપિયાની અમારી ટેક્સેબલ ઇન્કમ નથી, એટલે કે જે અમારી આવક છે એમાંથી જે અમે ખર્ચ કર્યા એ બાદ કરતાં નેટ પોઝિશન જે છે એ તો કાં તો ડેફિસિટ આવે છે, કાં તો અમારે જે 2.5 લાખની અંદર, કારણ કે સામાન્ય રીતે ચેરિટેબલ ટ્રસ્ટના કેસમાં એઓપી ગણાય એટલે એના માટે 2.5 લાખ રૂપિયાની એની બેઝિક એક્ઝમ્પશન લિમિટ હોય. તો દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખવાની એ જરૂર છે કે સેક્શન 139 પ્રમાણે જે ચેરિટેબલ ટ્રસ્ટો છે એ ચેરિટેબલ ટ્રસ્ટોના કેસમાં પણ તમને કોઈ પણ કરમુક્તિ કે કપાતની જે જોગવાઈઓ છે, કલમ 11 કે 12 હેઠળની કરમુક્તિ કે કપાતની જે જોગવાઈઓ છે એને લક્ષમાં લીધા સિવાય, એટલે કે તમારી ગ્રોસ ઇન્કમ તમારે જોવાની છે,
એમાંથી ખર્ચ બાદ કરીને કે કરમુક્તિઓ બાદ કરીને ગણતા પહેલાંની તમારી જો કુલ ગ્રોસ આવક 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો તમારે આવકવેરા રિટર્ન ભરવાનું ફરજિયાત છે, ભલે તમારે ટેક્સ ભરવાનો ન થતો હોય તો પણ. એટલે વિક્રમ, આ જે ખાસ જોગવાઈઓ છે એ શરત ચૂકથી પણ નજરઅંદાજ ન થાય એ ધ્યાન રાખવું જરૂરી છે. મુકેશભાઈ, અહીંયા તમે જે આ સંસ્થાઓની વાત કરી એમાં વ્યક્તિગત કે એચયુએફના કેસમાં શું સલાહ રહેશે? એમના માટે પણ આ ફરજિયાત રહેશે? વિક્રમ, વ્યક્તિ અને એચયુએફના કેસમાં પણ કેટલીક મહત્ત્વની જે જોગવાઈઓ છે એ પણ આપણે ધ્યાનમાં લઈએ. તમે કહ્યું એ પ્રમાણે અગાઉ આપણે જે ચર્ચા કરી એ ભાગીદારી પેઢીઓ, કંપનીઓ, LLP તેમજ ચેરિટેબલ ટ્રસ્ટોની વાત હતી. હવે વ્યક્તિ અને એચયુએફના કેસમાં આપણે સૌ જાણીએ છીએ દર્શક મિત્રો કે સામાન્ય જે મુક્તિ મર્યાદા છે તે 2.5 લાખની છે. આજે સિનિયર સિટીઝન્સ હોય તો એમના કેસમાં 3 લાખ છે. સુપર સિનિયર સિટીઝન્સ એટલે કે 80 વર્ષ ઉપરની વયના જે હોય નાગરિકો, એમના માટે 5 લાખ રૂપિયાની મુક્તિ મર્યાદા છે. હવે સામાન્ય રીતે ખ્યાલ લોકોનો એવો હોય છે કે ભાઈ આ મુક્તિ મર્યાદાથી જો અમારી ઓછી આવક હોય તો અમારે ટેક્સનું રિટર્ન ભરવાનું થાય નહીં. હવે દર્શક મિત્રો, આ મુક્તિ મર્યાદા મહત્ત્વની છે, પરંતુ મુક્તિ મર્યાદાના સંદર્ભમાં જે તમે આવકની ગણતરી કરો એમાં લક્ષ્યમાં લેવાની મહત્ત્વની વાત એ છે કે સેક્શન 139(1) પ્રમાણે તમારે જે ખ્યાલમાં રાખવાનું છે તે એ છે કે તમારી કુલ ગ્રોસ આવક શું છે તેને તમારે લક્ષ્યમાં લેવાની છે, નહીં કે તમારી કરપાત્ર આવક એટલે કે જેને આપણે ટોટલ ઇન્કમ અથવા તો કુલ આવક એને નહીં. હું દ્રષ્ટાંત આપીશ તો કદાચ આ મુદ્દો તમને વધુ સ્પષ્ટ રીતે ખ્યાલમાં આવશે. દાખલા તરીકે આજે કોઈ એક વ્યક્તિ છે જે માની લો કે સિનિયર સિટીઝન છે, એટલે એના કેસમાં સામાન્ય મુક્તિ મર્યાદા 3 લાખની હોય. હવે આ કેસમાં આજે એની કુલ ગ્રોસ આવક એ 4,55,000ની છે અને આ વ્યક્તિ 1,50,000નું કલમ 80C માં રોકાણ કરે છે, 10,000 રૂપિયાનું મેડિક્લેમનું પ્રીમિયમ ભરે છે જે કલમ 80D હેઠળ મજરે મળવા પાત્ર છે. એટલે એની ગણતરી પ્રમાણે એની કુલ આવક કેટલી થઈ? 2,95,000. તો જો એ એમ કહે કે ભાઈ મારી કુલ આવક 2,95,000 થઈ, જે મારા કરમુક્તિ મર્યાદાથી ઓછી છે, માટે મારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી, એટલે હું આવકવેરા રિટર્ન ન ભરું, તો દર્શક મિત્રો આ ખોટો ખ્યાલ છે. કારણ કે જે જોગવાઈ છે તે એ છે કે તમારી કુલ ગ્રોસ આવક એ જો કરમુક્તિ મર્યાદાથી વધતી હોય, એટલે કે 2.5 લાખ, સિનિયર સિટીઝન હોય તો 3 લાખ, એના આધારે તમારે આ નક્કી કરવાની છે તમારી રિટર્ન ભરવાની જવાબદારી. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આવકવેરાની જે કલમ 80 હેઠળની વિવિધ કપાતો છે એ કપાતોને લક્ષ્યમાં લીધા સિવાય જો તમારી આવક 2.5 લાખ કે 3 લાખ કે 5 લાખથી વધુ હોય તમારા કેસ અનુસાર, તો આવકવેરાનું રિટર્ન ભરવાનું ફરજિયાત બને. બીજું કે આ વર્ષથી એટલે કે આકારણી વર્ષ 2017-18થી એક નવી જોગવાઈ આ જ સંદર્ભમાં જે અમલી બની છે સેક્શન 139 હેઠળ. દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો અને આ CNBC બજારના મારા દર્શક મિત્રો માટે આ વિશેષ મહત્ત્વ આનું એટલા માટે છે કે અત્યાર સુધી ઘણીવાર એવું બનતું કે તમે આ કુલ ગ્રોસ આવકના સંદર્ભમાં પણ, કારણ કે આ કુલ ગ્રોસ આવકની જોગવાઈ તો કેટલાક વર્ષોથી અમલી છે, કુલ ગ્રોસ આવકના સંદર્ભમાં એમ સમજો કે તમારી કુલ ગ્રોસ આવક જ 2.25 લાખ રૂપિયા છે, કપાતો બાદમાં લક્ષ્યમાં લીધા સિવાય. તમે કહો કે હવે મારે રિટર્ન ભરવાની જરૂર નથી, કારણ કે મારી તો બીજી આ 2,25,000 સિવાયની મારી જે બીજી આવક છે એ તો 1.5 લાખ રૂપિયાનો લાંબા ગાળાનો મૂડી નફો છે, જેના ઉપર મેં STT ભર્યો છે, આ શેર્સ કે સિક્યોરિટીઝમાંથી હું કમાયો છું,
અને એના ઉપર એસટીટી ભર્યો છે, માટે આવકવેરાના કાયદાની કલમ 10 પેટા કલમ 38 સેક્શન 1038 હેઠળ આ તો સંપૂર્ણપણે કરમુક્ત આવક છે, એટલે મારે કોઈ આવકવેરા રિટર્ન ભરવાની જવાબદારી રહે નહીં. ગયા વર્ષ સુધી આ વાત બરાબર હતી, પરંતુ સરકારે અને આવકવેરા ખાતાએ જોયું કે ઘણા કરદાતાઓ એમની જે આવી બજારની આવક હોય, હવે એ આજે શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે એના ઉપર કરપાત્રતાનો આધાર છે. કારણ કે જો તમે 364 દિવસ હોલ્ડ કરીને વેચાણ કર્યું હોય તો એ ટૂંકા ગાળાનો થઈ જાય, એના ઉપર 15% ટેક્સ ભરવાનો થાય. તમે 365 દિવસ કે વધુ સમય માટે ધારણ કર્યું હોય તો જ તમને આગળ, એટલે શોર્ટ ટર્મ લોંગ ટર્મ છે કે કેમ, તમે એની ગણતરી કઈ રીતે કરી છે, આ બધા મુદ્દાઓની પણ આવકવેરા ખાતા દ્વારા યોગ્ય તપાસ થઈ શકે તે હેતુસર દર્શક મિત્રો આકારણી વર્ષ 2017-18થી અમલી નવી જોગવાઈ અનુસાર તમારી જે કુલ ગ્રોસ આવકની તમે ગણતરી કરો છો, આવકવેરા રિટર્ન ભરવાની તમારી જવાબદારી નક્કી કરવાના હેતુસર એમાં તમારે આ બજારનો જે લાંબા ગાળાનો મૂડી નફો જેના ઉપર તમે એસટીટી ભર્યો હોય, જે અન્યથા કલમ 1038 હેઠળ મુક્ત છે અને એના પર કોઈ ટેક્સ ભરવાનો નથી, છતાં રિટર્ન ભરવા માટે તમારે લક્ષમાં લેવો પડે. એટલે મેં જે આપને દ્રષ્ટાંત આપ્યું, 2,25,000ની તમારી કુલ ગ્રોસ આવક છે, આજે 1.5 લાખ રૂપિયાનો તમારો બજારનો લાંબા ગાળાનો એસટીટી પેઇડ નફો છે, ટેક્સ ભરવાનો છે 0, પણ આનો કુલ સરવાળો થયો 3,75, જે તમારી 2.5 લાખ રૂપિયાની મર્યાદા કરતાં વધારે હોય, તમારે આવકવેરાનું રિટર્ન ભરવાનું ફરજિયાત રહેશે. તો આ બાબતને દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો. ઓકે, સાથે જ અહીંયા હવે એક આના જ સંદર્ભમાં એક ત્રીજો મુદ્દો છે કે કોઈ કરપાત્ર આવક નથી અને સાથે લાંબા ગાળાનો એવો કોઈ મૂડી નફો પણ નથી, જે આપણે વાત કરીએ, પણ વિદેશમાં મિલકત હોય તો આવા કેસમાં શું કરવાનું રહેશે? વિક્રમ, આ પણ સરકારે એક ખાસ વિચારપૂર્વકની જોગવાઈ કેટલાક વર્ષો પહેલાં દાખલ કરી, કારણ કે આવકવેરા ખાતાના ધ્યાનમાં આવ્યું કે લોકો પરદેશની અંદર એમના આપણે જે કહીએ છીએ સ્વિસ બેંક એકાઉન્ટ્સ કહો કે બીજી કોઈ જગ્યાએ તમે ખાતાઓ રાખ્યા હોય, આવક ઉદ્ભવતી હોય, પણ કરે શું કે ભારતની અંદર એમની આવક પેલી જે કરમુક્તિ મર્યાદા છે 2.5 લાખ રૂપિયાની, અને ભલે કુલ ગ્રોસ આવક, તો એને કોઈ દિવસે વધવા જ ન દે. હવે એ આવક વધવા જ ન દે એટલે એ એમ કે ભાઈ જો અમારે તો અહીંયા આવકવેરાના કાયદાની જોગવાઈ અનુસાર ભારતમાં કોઈ ટેક્સેબલ ઇન્કમ છે નહીં નિયમ અનુસાર, માટે અમારે રિટર્ન ભરવાનું છે જ નહીં. હવે ભારત બહાર એમનું ખાતું હોય, આવક હોય, હવે આવા કેસમાં જે વ્યક્તિ રહીશ અને સામાન્ય રહીશ હોય તો એના કેસમાં તો એની દુનિયાભરની આવક ઉપર ટેક્સ ભરવાનો છે, પણ તેમ છતાં આ ટેક્સ ભરવાનું ટાળવામાં આવે, આવકવેરા ખાતાના ધ્યાનમાં જ ના આવે, માટે દર્શક મિત્રો આ એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે કે તમારી આવક શૂન્ય પણ હોય, પરંતુ જો ભારત બહાર તમે કોઈ પણ મિલકત ધરાવતા હો, બેંક એકાઉન્ટ હોય કે કોઈ સ્થાવર મિલકત હોય કે કોઈ શેર સિક્યોરિટીઝ હોય, તો એને એકચ્યુઅલી તો તમારે તમારા આવકવેરાના રિટર્નમાં એક શિડ્યુલ FA કરીને છે, એમાં એ દર્શાવવાની રહે છે તો ખરું જ, પણ આ ઉપરાંત તમારે ફાઇલિંગ દ્વારા ફરજિયાત રિટર્ન ભરવું જરૂરી છે, અન્યથા તમારી સામે રિટર્ન ન ભરવા માટેની કાર્યવાહીની કડક અમલી જોગવાઈઓ પણ થઈ શકે. ઓકે, આ સાથે જ એક સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. મુકેશભાઈ, આવકવેરા રિટર્નની વાત કરી કે કોને ભરવું ફરજિયાત છે ને કોને નહીં, પણ હવે આવકવેરાના રિટર્નની અંદર અત્યારે એક બીજો નવો મુદ્દો આવ્યો છે, ઈ ફાઇલિંગનો.
હવે આ ઈ ફાઇલિંગની વાત કરીએ તો એમાં કેટલાક કેસની અંદર હજુ પણ ઈ ફાઇલિંગ નહીં પણ કોઈને પેપર ફાઇલિંગ કરવું હોય તો એના માટે છૂટ છે, તો આના અંગેની શું જોગવાઈ છે, કોને છૂટ મળે છે? વિક્રમ, તમે જે કહ્યું એ ખૂબ મહત્વનો મુદ્દો છે. એક સમય હતો કે જ્યારે આવકવેરા રિટર્ન ભરવા માટે માત્ર પેપર રિટર્ન્સ જ હતા અને 31મી જુલાઈ આવે એટલે તમારે પેપર રિટર્ન ભરવાનું, પછી એ લઈને તમારે આવકવેરા ઓફિસ સમક્ષ ત્યાં ઘણીવાર તો આ જુલાઈનું છેલ્લું અઠવાડિયું હોય ત્યારે તો લાઈનો લાગે અને મને ખબર છે કે જુલાઈ એટલે તો ચોમાસું, વરસાદનો મહિનો, ઘણીવાર વરસતો વરસાદ હોય તો આવકવેરા ખાતા દ્વારા પેલા સ્પેશિયલ એ લોકોએ ટેન્ટ્સ, તંબુઓ તાણીને પેલી લાઇનમાં લોકો ઊભા રહી શકે, છત્રીઓ ક્યાં સુધી લઈને પકડીને ઊભા રહે, માટે એવા સીન સર્જાતા હતા. ફોર્ચ્યુનેટલી ધીમે ધીમે આપણે ત્યાં ઈ ફાઇલિંગ પ્રચલિત બનતું ગયું અને જાણો છો દર્શક મિત્રો આપ એમ, ઈ ફાઇલિંગમાં તો હવે તમે તમારા ઘરે બેસીને રાતના 12, 1, 2 વાગે પણ તમને મન થાય ત્યારે તમે કોમ્પ્યુટર ઉપર ઈ ફાઇલિંગ તમે કરી શકો છો. એટલું જ નહીં, પરંતુ તમારે તમારું રિટર્ન ભરવાનું હોય, તમે રહો છો અમદાવાદમાં, તમે એમ સમજો ફરવા ગયા છો અમેરિકા, તો અમેરિકામાં બેઠા બેઠા પણ તમારું ભારતનું ઈ ફાઇલિંગનું રિટર્ન તમે ફાઇલ કરી શકો છો. એટલે ઈ ફાઇલિંગના રિટર્નની આ અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ બની છે અને તબક્કાવાર ઈ ફાઇલિંગને એ લોકોએ કમ્પલસરી બનાવતા લગભગ હવે એમ કહીએ તો મોટાભાગના કરદાતાઓનો આમાં સમાવેશ થઈ ગયો છે. પરંતુ દરેક નિયમને ક્યાંક તો અપવાદ આપવો પણ જોઈએ, જરૂરી પણ ગણાય. માટે દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે 2 મહત્ત્વના અપવાદ આ સંદર્ભમાં કરવામાં આવ્યા છે કે જો કરદાતા આ 2 કેટેગરીમાં પડતા હોય અને પોતે ઈચ્છે કે ભાઈ મને આ ઈ ફાઇલિંગ નહીં ફાવે ને મારે પેપર રિટર્ન ભરવું છે, તો એમને પેપર રિટર્ન ભરવા માટેની છૂટ આવકવેરા ખાતા દ્વારા આપવામાં આવી છે. એમાં જે પહેલો કિસ્સો છે તે છે 80 વર્ષ ઉપરના, એટલે કે જેને આપણે સુપર સિનિયર સિટીઝન્સ કહીએ છીએ. સ્વાભાવિક રીતે આ એમના માટે અપવાદ એટલા માટે રાખવામાં આવ્યો છે કે એ લોકોને કોમ્પ્યુટર વગેરેની સુવિધાઓ સાથે એટલો એમને મહાવરો હોય નહીં, એમને અઘરું પડે, એટલે એ જો ઈચ્છે તો એ લોકો ઈ રિટર્ન ફાઇલિંગને બદલે પેપર રિટર્ન, જેમ અગાઉ આપણે કરતા હતા એમ તમારે ઇન્કમટેક્સ ઓફિસમાં જઈને તમારા સર્કલ કે વોર્ડમાં તમે ફાઇલ કરાવી શકો. આ પહેલો અપવાદ છે. આ ઉપરાંત દર્શક મિત્રો જે બીજો અપવાદ રાખવામાં આવ્યો છે તે એ છે કે 5 લાખ રૂપિયાથી તમારી ઓછી કરપાત્ર આવક અથવા કુલ આવક હોય, 5 લાખથી ઓછી આવક હોય અને તમારે જો કોઈ પણ આવકવેરા રિફંડ લેવાનું ન હોય, એટલે કે 5 લાખથી આવક ઓછી હોય પણ એમ સમજો કે 100 રૂપિયાનું પણ રિફંડ લેવાનું છે, તો દર્શક મિત્રો તમને આ સુવિધાનો લાભ મળશે નહીં. કારણ કે આવકવેરા ખાતું ઈચ્છે છે કે રિફંડના તમામ પ્રોસેસિંગ જે છે એ કોમ્પ્યુટર દ્વારા જ કરવામાં આવે, માટે આવા કિસ્સાઓમાં તમારું રિટર્ન CPC સમક્ષ ઈ ફાઇલિંગ થાય એ હેતુસર આ જોગવાઈ કરવામાં આવી છે. 5 લાખથી વધુ આવક હોય, તમારે રિફંડ ન લેવાનું હોય તો પણ આવક 5 લાખથી વધુ છે એટલે તમારે ઈ ફાઇલિંગ કમ્પલસરી છે. તો આ જે જોગવાઈ છે એ આપે ખાસ ખ્યાલમાં રાખશો કે પેપર રિટર્ન ખૂબ આ મર્યાદિત 2 અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં તમામ કેસોમાં ઈ ફાઇલિંગ જરૂરી છે. ઓકે, પણ આ મુકેશભાઈ વાત થઈ ઈ ફાઇલિંગની, તો ઈ ફાઇલિંગ જ્યારે કરવામાં આવે ત્યારે એમાં એક ડિજિટલ સિગ્નેચર એવો શબ્દ વારંવાર સાંભળવા મળે છે, તો આ ડિજિટલ સિગ્નેચર શું છે અને કયા કિસ્સામાં તેનો ઉપયોગ કરવો જરૂરી બને છે? વિક્રમ, ડિજિટલ સિગ્નેચર એટલે જ્યારે આજે કોઈ પણ ઈ ફાઇલિંગ કરવામાં આવે, આજે આપ જાણો છો કે જે આઈટીના કાયદાઓ થયા છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના, એના આધારે તમે જ્યારે કોઈ કમ્યુનિકેશન આજે આ રીતે મોકલો, હવે મુદ્દો એ થાય કે કાયદા હેઠળ જ્યાં સુધી કોઈ પણ ડોક્યુમેન્ટ સહી કરવામાં આવે નહીં ત્યાં સુધી એ માન્ય ડોક્યુમેન્ટ બનતું નથી. એટલે અગાઉ તો
જો આપને ખ્યાલ હોય દર્શક મિત્રો, આ ડિજિટલ સિગ્નેચરની પ્રથા આવી તે પહેલાં તો કોઈ પણ રિટર્ન ભરવામાં આવે તો એને તમારે સહી કરીને એકવાર તમે ઈ ફાઇલિંગ કરી દો, પણ એનું જે ITR V નીકળે એ ITR V તમારે એની એક કોપી ડાઉનલોડ કરવી પડે પેપર પર, અને પછી એમાં સહી કરી અને CPC ને તમારે એ જે નિર્ધારિત સમય કે તમારા રિટર્ન ભર્યાના 120 દિવસના સમયમાં તમારે એ મોકલી આપવું પડે. અને જો એ તમે ન મોકલો તો તમારું રિટર્ન ભર્યા પછી પણ એ ઇનવેલિડ થાય, કારણ કે ઇટ વિલ બી નો ગુડ, નો રિટર્ન. એટલે જ્યાં સુધી કોઈ સહી કરીને જવાબદારી પોતે ન લે ત્યાં સુધી એ ડોક્યુમેન્ટ ગણવામાં આવતું નથી. હવે આ જે બધી સહી કરીને મોકલવાની કાર્યવાહી ના અંતે ને બધી ફેરલી કોમ્પ્લેક્સ થિંગ, એટલા માટે આ ડિજિટલ સિગ્નેચર એટલે કે જ્યાં તમે ઈ ફાઇલિંગ કરો છો તો ડિજિટલ સિગ્નેચર એક જે તમને ડિજિટલ સિગ્નેચર તમે એપ્લાય કરીને NSDL દ્વારા તમારું KYC ડોક્યુમેન્ટેશન વગેરે કરાવીને તમને આપવામાં આવે. એટલે જ્યારે તમે એ ડોક્યુમેન્ટ અપલોડ કરો ઈ ફાઇલિંગ કરીને તે વખતે તમારે એ ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે દેટ ઇઝ એઝ ગુડ એઝ અ સાઇન્ડ ડોક્યુમેન્ટ, કારણ કે ઓલ સિક્યોરિટી ઇઝ ટેકન અને એની પૂરી જવાબદારી પછી તમારી બની રહે છે, કારણ કે તમે તમારી ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કર્યો છે. તો વિક્રમમાં જે કેસોમાં આજે દાખલા તરીકે કંપનીના કેસમાં તમામ રિટર્નો ભરવા માટે ડિજિટલ સિગ્નેચર ફરજિયાત છે. ભાગીદારી પેઢી કે LLP કે પ્રોપ્રાઇટરશિપ હોય એના કેસમાં જો આજે ટેક્સ ઓડિટને પાત્ર હોય, કલમ 44 AB હેઠળ ટેક્સ ઓડિટને પાત્ર હોય એવા તમામ કરદાતાઓ માટે પણ ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ એ ફરજિયાત છે. એ સિવાયના જે કિસ્સાઓ છે એમાં જે મેં કહ્યું એ પ્રમાણે તમે ઈ ફાઇલિંગ કર્યા પછી જે ITR V તમારે ડાઉનલોડ કરીને એની કોપી કાઢીને સહી કરીને તમે CPC સમક્ષ 120 દિવસના સમયમાં મોકલાવી શકો છો. ઓકે, તો આના સિવાય એક બીજો મહત્વનો મુદ્દો મુકેશભાઈ આપણે પહેલાં ચર્ચા પણ કર્યો છે, પણ આજે ફરી એક વખત આના વિશેની ડિટેલ આપણા દર્શકોને આપવા માંગીશું કે આધાર અને પાન કાર્ડના લિંકિંગ માટે તેમજ રિટર્ન ફાઇલિંગના સમયે હવે અહીંયા ઘણી બધી ગેરસમજ, ઘણી બધી અફવાઓ પ્રસરી રહી છે. તો આના વિશેની સચોટ અને ચોક્કસ વિગત શું રહેશે? વિક્રમ, આધાર વગર નિરાધાર આ સ્લોગન આપણે આપણા કાર્યક્રમમાં લોકોને ખૂબ પ્રચલિત રીતે કરાવ્યું યાદ, કારણ કે જે 2017થી 17-18ના આકારણી વર્ષના રિટર્નથી કલમ 139AA હેઠળ આવેલ નવી જોગવાઈ અનુસાર, જે જોગવાઈ હેડલાઇન્સ પણ મીડિયામાં ખૂબ ઊભી થઈ, કારણ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ PIL થયું, સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો પણ આપ્યો, ત્યારબાદ CBDT એના ઉપર સર્ક્યુલર પણ કાઢ્યો, અને હમણાં જ છેલ્લામાં છેલ્લી ગાઈડલાઇન્સ સાથે CBDTએ એની એક લેટેસ્ટ નોટિફિકેશન ને પ્રેસ રિલીઝ દ્વારા એમણે કયા કેસોમાં આધાર આવશ્યક નહીં ગણાય વિક્રમ, એનો જે ખુલાસો કર્યો છે એની હું સૌ પ્રથમ દર્શક મિત્રોના લાભાર્થે વાત કરીશ. તો જે આવકવેરા ખાતાએ કહ્યું છે કે ભાઈ આધારના લિંકિંગ વગર પણ જે રિટર્ન ભરી શકાશે એ કિસ્સાઓ કયા? તો જે અગાઉ પણ આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે બિનરહીશ હોય, એટલે આવકવેરાના કાયદા હેઠળ જે બિનરહીશ હોય, પછી એમનું નાગરિકત્વ કોઈ પણ હોય, ભારતના નાગરિક હોય કે ભારત બહારના નાગરિક હોય, પણ જો આવકવેરાના કાયદા હેઠળ બિનરહીશ હોય એટલે કે 182 દિવસથી વધુ સમય એ જો ભારત બહાર રહેતા હોય, જે એક સામાન્ય નિયમ છે એના આધારે, તો એમના કેસમાં એમને આધાર લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પણ યુ હેવ ટુ શો યોર સ્ટેટસ એઝ નોન રેસિડેન્ટ. બીજું કે ભારત બહારના જે નાગરિકો હોય, આજે ઘણા બધા ફોરેનર્સ અહીંયા આવીને પોતે કામ કરતા હોય છે, એ લોકોને એમ થાય કે ભાઈ અમારે અહીંયા ભારતની અંદર અમારે પાન બરાબર છે પણ આધાર લેવો શા માટે જરૂરી? તો એ કેસમાં પણ આ જે વિદેશી નાગરિકો છે એમને પણ દર્શક મિત્રો આ છૂટ આપવામાં આવી છે તાજેતરના જ નોટિફિકેશન અનુસાર. એ ખ્યાલમાં રાખવું ખૂબ જરૂરી છે. આ જ પ્રમાણે 80 વર્ષ ઉપરની વય ધરાવતા
જે સુપર સિનિયર સિટીઝન્સ છે એને પણ આ આધાર અને પાનના લિંકિંગમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે એ લોકો લિંકિંગ ન પણ કર્યું હોય, આધાર કાર્ડ ન પણ મેળવ્યું હોય તો પણ એ લોકો આ કરી શકશે. આ સિવાયના તમામ કેસોમાં 30 જૂન સુધી તો એ ઓપ્શનલ હતું, પરંતુ 1 જુલાઈ પછી દર્શક મિત્રો આવકવેરા રિટર્ન ભરવાના હેતુસર તમારે આધાર અને પાન કાર્ડનું લિંકિંગ અનિવાર્ય છે. એટલે આ બાબતમાં કોઈ પણ અપવાદ ચાલશે નહીં. મેં જે તમને સ્પષ્ટ અપવાદો જણાવ્યા તે સિવાયના. સુપ્રીમ કોર્ટે માત્ર એટલું જ કહ્યું કે ભાઈ તમે જો આધાર તમારો નહીં હોય તો એ કારણોસર તમારો જે પાન છે એને ઇનવેલિડેટ કે નકામો ગણવામાં આવશે નહીં. પરંતુ આવકવેરા ખાતા દ્વારા આ જે બાબતનો આગ્રહ રખાઈ રહ્યો છે કે રિટર્ન ફાઇલિંગ માટે આધાર અને પાનનું લિંકિંગ સિવાય કે જે અપવાદરૂપ સંજોગોની આપણે ચર્ચા કરીએ સિવાય, તો દર્શક મિત્રો આ આધાર અંગેની આ જોગવાઈઓ જે આ આકારની વર્ષ 2017-18થી અમલી બની છે એ પણ આપે ખાસ ખ્યાલમાં રાખવી જરૂરી છે. ઓકે મુકેશભાઈ, તો હવે આ પાન કાર્ડ અને આધાર જ્યાં સુધી લિંક નહીં થાય ત્યાં સુધી આવકવેરા રિટર્ન ભરવામાં મુશ્કેલી તો ચોક્કસ જેમની પાસે અત્યાર સુધી આધાર કાર્ડ નથી લીધું એમને થોડું એક એમાં એટલી એ લોકોએ છૂટ આપી છે વિક્રમ કે તમે આધાર એપ્લાય કર્યાનું જે રેફરન્સ પણ આપો તો એટલા કારણ પછી પણ તમારું રિટર્ન એક્સેપ્ટ થશે. બટ આધાર એપ્લાય તો કરેલું હોવું જોઈએ. કાં તો આધાર હોવું જોઈએ, કાં તો અપ્લાય કરો ને કાં તો આધાર નંબર લિંક કરો. અને વિક્રમ બીજા અનેક મુદ્દાઓ હજી રિટર્નને લગતા છે. આપણે આગામી સપ્તાહે પણ આના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું અને દર્શક મિત્રોને ખાસ કહીએ કે આ કાર્યક્રમ જોતા રહે. ચોક્કસ. આ સાથે જ મુકેશભાઈ ઘણો આભાર આપનો સમય ફાળવી અહીંયા આ ચર્ચામાં જોડાયા અને સમગ્ર વિગતો આપી એ માટે. અને સાથે જ હાલ અત્યારે હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.